ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં ખુલ્લેઆમ દારૂ પીવામાં આવે છે, દારૂ વેચવામાં પણ આવે છે અને અનેકવાર આપણે એવી ઘટના જોઈ છે કે જ્યાં વ્યક્તિ દારૂ પીવે છે, ગાડી ચલાવે છે અને પછી અકસ્માત સર્જાય છે અને પછી લોકો જે અકસ્માત સર્જનાર વ્યક્તિ હોય છે તેમને મારે પણ છે। આવી અનેક ઘટના જોઈ છે। હવે આવી જ એક ઘટના સામે આવી છે સુરતથી કે જે એક ઇન્ફ્લુએન્સર છે નશામાં દૂધ ગાડી ચલાવી રહ્યો હતો, લોકોએ એમને માર્યો છે અને પછી પોલીસને હવાલે કર્યો છે। આખી ઘટના શું બની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતમાં અનેક એવી ઘટનાઓ જોઈ છે કે જે અકસ્માત સર્જાય છે જ્યારે કોઈ વ્યક્તિ છે દારૂ પીને ગાડી ચલાવે છે અને પછી લોકો છે એ જ વ્યક્તિને મેથી પાક પણ ચખાડે છે। હવે આવી જ ઘટના સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગઈકાલે રાત્રે બની છે કે જ્યાં ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા જાણીતા ઇન્ફ્લુએન્સર હિરેન પટેલે દારૂના નશામાં ધૂત થઈને પોતાની કાર વડે 2 બાઇક સવારને અડફેટે લીધા। આ ઘટનામાં ઈજાગ્રસ્તોને ગંભીર ઈજાઓ પણ પહોંચી, હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા। જ્યારે રોષે ભરાયેલા લોકો ઇન્ફ્લુએન્સરને પકડીને મેથી પાક પણ ચખાડ્યો હતો। માહિતી એવી પણ સામે આવી છે કે મોટા વરાછામાં આવેલા દુખિયાના દરબાર પાસે હિરેન પટેલ પોતાની કાર લઈને પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો। એ જ સમય દરમિયાન કારની ઝડપ એટલી વધારે હતી કે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો અને રસ્તા પર જઈ રહેલા 2 બાઇક સવારને જોરદાર ટક્કર મારી। ટક્કર એટલી ભયાનક હતી કે એક બાઇક તો કારની નીચે આવી ગઈ અને લાંબા સમય સુધી ઢસડાઈ અને આગળ જતી રહી। અકસ્માત થયો એટલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। જ્યારે કાર ચાલક હિરેન પટેલ છે તેમને પણ બહાર કાઢવામાં આવ્યો હતો, પણ તે નશામાં ધૂત હોવાનું લોકોને ખબર પડી એટલે લોકોએ કારની તપાસ પણ કરી તો અંદરથી દારૂની નાની બોટલ પણ મળી આવી હતી। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં એક સેલિબ્રિટી દ્વારા આ પ્રકારે નશાની હાલતમાં ગાડી ચલાવતા જોઈ લોકોનો આક્રોશ પણ ફાટી નીકળ્યો હતો। ગંભીર રીતે જે વ્યક્તિઓ ઘવાયા હતા, જે બંને બાઇક સવારોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। બીજી તરફ અકસ્માત બાદ એકઠા થયેલા લોકોએ આખું જે ટોળું આવ્યું હતું એ તમામે હિરેન પટેલને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે પણ દોડી આવ્યો હતો। પોલીસે ભીડમાંથી હિરેન પટેલને છોડાવી તેમની અટકાયત કરી હતી અને એ બદલ દારૂ પીવા અંગે અને અકસ્માત સર્જવા બદલ તેમની ઉપર ગુનો પણ નોંધવામાં આવ્યો હતો। પરંતુ જ્યારે લોકો તેમને મારી રહ્યા હતા ત્યારે લોકો એકબીજા સાથે વાત કરતા હતા અને કહેતા હતા કે આવાને મરાય નહીં પરંતુ મોનોકોટો પીવડાવી દેવો જોઈએ, કારણ કે જ્યારે આવા લોકો અકસ્માત સર્જે છે ત્યારે કોઈકનો પરિવાર ઉજળી જાય છે। આ બધાની વચ્ચે જે વિડીયો સામે આવ્યો છે, લોકો એમને માર્યો છે, લોકો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। આને પેલા સાહેબ કરો વિડિયો પછી ઉતારજો એટલે ગામ પતે આલો ના ના એમને રહેવા દો, હમણાં પોલીસ વાળા કરશે। લઈ લીધો વિડિયો લઈ લીધો ને બસ। તારી પૂરી કેટલી છે? તારો બાપ આમથી ગાડી લઈને આવ્યો ક્યાં પડ્યો? આ કાકા રોડ પતી ગયો। આ કાકાને અરે મારો ભાઈ પકડે તે અહીંયા ખાલી દીધો આને। અરે આપી દે, હું આપતી આ ફોન એનો। અરે તારી ભૂલ, આ ફોન એનો છે કાકા, ફોન એનો છે। આગળ ફોન એનો છે, ફોન છે, રાખો તો એમ નહીં રાખો, એમ ભડકાડી ગયો તો રાખો। હું કરીશું પણ બાપી નથી માગવી, મારે ક્યાં બાપો તો છે? આની હાલત તો અમારે અમારી હાલત પટેલનો દીકરો છે, કેટલો પીસો હતો? આ તારો બાપ મારી લઈ ગયો, બાપા કે છોકરો લગ્ન કરવા ગયા છે બાપા। તારી મના અમારી માણા મરી જાતી રહી ગયો। એકો બેટા આયા એ એકો એકો બે કહું છું ફટકાડે રહી ગયો। એવું છે કે તારી માથે ગાડી ચડાઈ દો? એકો બે આવા કેવડાવશે ને ગાડીમાં માલબાલ છે, એ જ જોઉં છું। ખોલો તો વિડીયો ઓન જ છે। હા શું છે હશે તો ખરું જ તે કંઈક વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરાવી। ભાઈ પોલીસમાં ફોન કર્યો કોઈ?
આ સખણું પડ્યું ભાઈ એમાં એ છે તો ખરું અહીંયા જ તે હારી વારી 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 બરાબર એમને રાખો એમને રાખો તમે મરી કેમ નથી જતા અમને દારૂ નો કેટલો માલ મળ્યો છે અંદર એક રોયલ ચેલેન્જર એમાં નથી ચેક લીધેલો છે આમથી આવ્યું છે આખો એક કોઈ અડ્ડોમાં એમને ડ્રાઈવર થયો અને વૈસે પડી દેવા છે અરે એ આગળ બુશ મારી જાય. બસમાં કરી આ ઓલી બાજુ મારે આ બોલાવો એને મારવો હોય મારી લો પછી ઓલા આવી જાય નહીં મરાય મારી લ્યો પેલા અરે મારવો નથી આનો ખોટો પાઈ દેવાય એને દારૂ પીવાનો વિચાર આવે હવે જે રીતે આવા અનેક લોકો છે જે બેફામ ગાડી ચલાવે છે અને જેમનો ભોગ છે કોઈ નિર્દોષ પરિવારને ભોગવવાનો વારો આવે છે, કારણ કે પોતે તો ગાડીમાં બેસી પૂરપાટ ઝડપે ગાડી ચલાવતા હોય છે, અકસ્માત સર્જી અને ઘણા લોકો તો ફરાર પણ થઈ જતા હોય છે, પરંતુ આખરે પોલીસ એમને પકડી પાડતી હોય છે. પણ હવે જે આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.